ગુડ મોર્નિંગ એવરીબડી. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે આપ બધા સ્વસ્થ હશો, મજામાં હશો, ખુશ હશો અને ખૂબ સારી તૈયારી કરતા હશો. અને સૌથી મોટી વાત એ છે કે આપ વગર કંટાળે એટલા જ ઉત્સાહથી કામ કરતા હશો જેટલા પહેલાં કરી રહ્યા હતા. રાઈટ મિત્રો, ખૂબ જ નજીકનો સમય છે, ખૂબ જ અગત્યનો સમય છે, સમજી શકાય એવી પરિસ્થિતિ છે. પણ મેં દરેક લેક્ચરની અંદર કીધું છે કે જે છેલ્લે દોડી જશે એ જ વિજેતા થશે. એટલે પ્લીઝ કંટાળ્યા વગર ખૂબ ઉત્સાહથી ખૂબ જ મહેનત કરજો અને આપણે કર્યું જ છે અત્યાર સુધી અને કરતા રહેશું. રાઈટ. સો વધારે તમારો ટાઈમ ન લેતા આજે આપણે ચેપ્ટર નંબર 9 સ્ટાન્ડર્ડ 11નું હાઇડ્રોજન એને રિલેટેડ મારે થોડી ડિસ્કશન કરવાની છે. આમ તો હાઇડ્રોજન ચેપ્ટર ખૂબ સહેલું છે. જો એમાંથી પ્રશ્નો પૂછાય, માની લો કે પ્રશ્ન પૂછાણા, તો આમ ગણો તો એ ખૂબ સારી વસ્તુ કહેવાય, કારણ કે ચેપ્ટર ઇઝી છે અને એમાંથી માર્ક્સ સરળતાથી મળી શકે એવી મેટર છે. ફરી કહું છું અને અગાઉ કીધું છે મિત્રો કે જે ઇનઓર્ગેનિકના ચેપ્ટર્સ છે એને સ્પેશિયલી તમારે એક વખત લાઇન ટુ લાઇન એમાંથી બહાર નીકળવું પડશે. સેકન્ડ, કોઈ આંકડાઓ યાદ રાખવાની બદલે ક્રમ યાદ રાખજો. રાઈટ. અને જ્યાં પણ તમને એક્સેપ્શન્સ દેખાતા હોય, અપવાદો બતાતા હોય, ત્યાં પ્લીઝ અંડરલાઇન કરો, હાઇલાઇટ કરો, જેથી તમે લાસ્ટ મોમેન્ટમાં તમે એને એક વખત સરળતાથી રિવાઇઝ કરી શકો. બહુ ઝાઝો સમય આપવાની આ ચેપ્ટરમાં જરૂર ઓછી છે. એટલે માય પર્સનલ એડવાઇસ ટુ ઓલ ઓફ યુ કે પ્રોપરલી એક વખત પ્રિપેર કરી નાખો તો બહુ આની રિવિઝન કરવાની જરૂરિયાત નથી, નોટ નેસેસિટી. મિત્રો, આજે હું કોઈ આમાં ભણાવવાના મુદ્દાઓની ડિસ્કશન નથી કરવાનો. મારે આજે એ જ મેટરની ડિસ્કશન કરવી છે જે થોડા હટકે છે, થોડા અલગ છે, થોડા કોમ્પિટિટિવ વ્યૂથી જે આપણે જોવાના છે પ્રશ્નોને, એની જ હું મોસ્ટલી એમાં ડિસ્કશન કરવાનો છું. નંબર ઓફ એમસીક્યુ છે એ આપણે પાછળ ચર્ચા કરશું. બીજું, જે તમે કોમન હાઇડ્રોજનની અંદર ચેપ્ટરની અંદર ભણી ચૂક્યા છો એની બહુ ડિસ્કશન ઓછી હશે. જે મેઇનલી હું એવી ડિસ્કશન કરવાનો છું કે જે ટેક્સ્ટબુક અને ટેક્સ્ટબુકને રિલેટેડ સ્પેશિયલી સ્વાધ્યાયમાં આપ્યું છે અને ખાસ કરીને જે કોમ્પિટિટિવ એંગલ છે એનાથી આપણે ડિસ્કશન કરવાના છીએ. સો સ્ટાર્ટ કરીએ. જનરલી તમે આમ તો સ્ટાર્ટિંગ આપણું ત્યાંથી થાય કે હાઇડ્રોજનને કયા સમૂહમાં મૂકવું, ત્યાંથી ડિસ્કશન છે. એ આપણે સૌ જાણીએ છીએ કે પ્રથમ સમૂહમાં મૂકવું કે 17મા સમૂહમાં મૂકવું, કયા સમૂહમાં મૂકવું, એની ડિસ્કશન આપણે ટેક્સ્ટબુકની અંદર ઓલરેડી આપી દીધી છે. એટલે એમાં બહુ ઝાઝો ટાઈમ નથી બગાડતો. આપણને ખબર છે કે એને કંઈક અલગથી સ્થાન મળ્યું છે. હા, એના ધાતુ અને અધાતુ બે જેવા ગુણધર્મો છે. પહેલા સમૂહ જેવાય કેટલાક ગુણધર્મો છે, 17મા સમૂહ જેવાય કેટલાક ગુણધર્મો છે. પણ આમ છતાં એ બેમાંય કંઈક કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ જોવા મળે છે. સો અલગથી સ્થાન આપ્યું છે એ આપણે સૌ જાણીએ છીએ. પછી પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન વાઇઝ હાઇડ્રોજનનું ક્લાસિફિકેશન મતલબ એનું વર્ગીકરણ કર્યું છે. એ ઉપરાંત આપણે જાણીએ છીએ કે પાઉલિંગે ઇલેક્ટ્રોન માટેની કેટલીક મેટર છે એ ડિસ્કશન કરેલી. પણ અહીંયા જે મારે ડિસ્કશન કરવી છે એ પ્રોટોનની સ્પિન બાબતની મારે થોડી ડિસ્કશન કરવી છે. સો આપણે સૌ જાણીએ છીએ કે બે ટાઈપના પ્રોટોનની સ્પિનને ધ્યાનમાં રાખીને, આમ તો ન્યુક્લિયસની સ્પિનને ધ્યાનમાં રાખી અને એના બે પાર્ટ પડતા હોય, બે ભાગ પડતા હોય. એક ઓર્થો હાઇડ્રોજન અને બીજો પેરા હાઇડ્રોજન. તમે સૌ જાણો છો કે જો એની ન્યુક્લિયસ સ્પિન છે, બરાબર, એ સેમ ડાયરેક્શનમાં જતી હોય, રાઈટ, કા ક્લોકવાઇઝ આઈધર એન્ટી ક્લોકવાઇઝ, તો આ ટાઈપના હાઇડ્રોજનને શું કહેવાય છે? ઓર્થો હાઇડ્રોજન. જે તમે જોઈ શકો છો, ન્યુક્લિયસ સ્પિનનો સરવાળો કરો તો એ 1 થતો હોય. એ જ રીતે જો બે સ્પિન એકબીજાથી વિરુદ્ધ જતી હોય તો એને પેરા હાઇડ્રોજન તરીકે આપણે ઓળખીએ છીએ. એનો ટોટલ સરવાળો કેટલો થતો હશે? 0 થતો હોય, કેમ કે એક ક્લોકવાઇઝ હોય તો બીજી એન્ટી ક્લોકવાઇઝ હોય. આ એન્ટી ક્લોકવાઇઝ હોય તો આ ક્લોકવાઇઝ હશે, રાઈટ. તો જ્યારે બંનેની સ્પિન સમાન હશે, જનરલી પ્રોટોનની સ્પિન હોય એટલે જ એને ન્યુક્લિયસ કીધી છે, પ્રોટોનની સ્પિન સમાન હોય
પરિભ્રમણ જેને કહીએ છીએ, તો ઓર્થો બે વિરુદ્ધ હશે તો એ કેવું હશે? પેરા. રાઈટ. સામાન્ય રીતે ઓર્થો અને પેરા છે એ મિક્સચર છે અને ઇક્વિલિબ્રિયમમાં હોય, મતલબ સંતુલિત અવસ્થામાં હોય. જનરલી જ્યારે હાઇડ્રોજન H2 ફોર્મમાં હોય છે, હાઇડ્રોજન વાયુ સ્વરૂપમાં હોય, આવા કેસમાં એ ન્યુક્લિયસની સ્પિન જે ઓર્થોપેરા છે એ ઇક્વિલિબ્રિયમ હોય, એટલે બે બાજુ ખસી શકે. રાઈટ. પણ એનો આધાર થોડો તાપમાન ઉપર હોય મિત્રો. જનરલી 0 કેલ્વિનથી 20 કેલ્વિન સુધી તમને પ્યોર પેરા હાઇડ્રોજન છે એ પ્રાપ્ત થતો હોય. પ્યોર પેરા હાઇડ્રોજન કેન બી ઓબ્ટેન at the temperature 0 Kelvin to 20 Kelvin. So it is possible to obtain pure para-hydrogen, but it is not possible to obtain ortho-hydrogen. Ortho-hydrogen છે purely obtain નહીં થાય, પેરા થશે. કેમ? કેમ કે પ્યોર પેરા છે એ 0 થી 20 કેલ્વિન સુધી છે એ ઓબ્ટેન થતો હોય, પછી જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એમ પેરાનું જે રેશિયો છે એ ડિક્રીઝ થાય, ઓર્થોનો રેશિયો છે એ થોડો ઇન્ક્રીઝ થાય. તો બેયના ટેમ્પરેચર વાઇઝ છે એ ઇક્વિલિબ્રિયમ છે એની પોઝિશન હોય, એકબીજામાં વધઘટ છે, ઇન્ક્રીઝ ડિક્રીઝ પોઝિશન છે એ શરૂ હોય. જનરલી લિક્વિફિકેશન ઓફ ધ ગેસ અથવા તો એર હોય એ ટાઈમે ઓર્થોપેરાનો રેશિયો છે એ ઇક્વલ હોય, 50-50 હોય, ધેટ મીન્સ 1:1 હોય. બટ નોર્મલી જે રૂમ ટેમ્પરેચર હશે, આપણું જે રૂમ ટેમ્પરેચર હોય એ ટેમ્પરેચરે ઓર્થો છે એ થર્ડ પાર્ટ હોય, મતલબ 75% હોય, જ્યારે પેરા છે એ 25% હશે. ધેટ મીન્સ કે 3:1 છે એનો રેશિયો હશે. કોનો? ઓર્થોપેરાનો. રાઈટ. જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે, જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે એમ ઓર્થોનો રેશિયો વધે, પણ અપ ટુ 75 સુધી જ વધે, પછી ઇન્ક્રીઝ ન થાય. ધેટ મીન્સ કે એવું ન હોય કે તમે બહુ હાયર ટેમ્પરેચર ઉપર લઈ જાઓ તો ટોટલી તમને ઓર્થો મળી જાય, પેરા મળે જ નહીં, એવું નહીં પોસિબલ થાય. હા, પેરા પ્યોરલી ફાઇન્ડ થાય ક્યારે? 0 થી 20 કેલ્વિન સુધીમાં, બટ પ્યોરલી ઓર્થો છે એ ઓબ્ટેન થતું નથી. રાઈટ. સો ઓર્થોપેરાનો રેશિયો કેટલો હોય છે, કયા ટેમ્પરેચરે કેટલો હોય છે એ આઈડિયા હોવો જોઈએ. લિક્વિફિકેશન ઓફ ધ એર કહું તો 1:1 હશે, રૂમ ટેમ્પરેચર ઓર્થોપેરા 3:1, હાઈ ટેમ્પરેચર ઓલ્સો 3:1, બટ નોટ મોર ધેન 3 or 1, એમાં પછી કોઈ વધઘટ નહીં થાય. રાઈટ. થોડું અલગથી કેરેક્ટરિસ્ટિક જોતા જઈએ. જનરલી ઓર્થો હાઇડ્રોજન છે એ વધારે સ્ટેબલ છે, વધારે સ્થાયી છે, કોના કરતાં? પેરા કરતાં. કેમ? કેમ કે 0 થી 20 કેલ્વિન ટેમ્પરેચર એ નોર્મલી ઓબ્ટેન કરવું બહુ અઘરું હોય છે, એટલે રૂમ ટેમ્પરેચરની અંદર જનરલી ઓર્થોનું સ્ટેબિલિટી છે એ વધારે જોતી હોય. એ ઉપરાંત થર્મલ કન્ડક્ટિવિટી જુઓ તો તમને પેરા હાઇડ્રોજનની છે એ 50% મોર છે, કોની કમ્પેરિઝનમાં? ઓર્થો કરતાં. અગેન કહું છું, થર્મલ કન્ડક્ટિવિટી કોની? પેરા હાઇડ્રોજનની. કેટલી? 50%, 50%. કોના કરતાં? ઓર્થો કરતાં. રાઈટ. આ બધી ઇન્ફોર્મેશન છે, એક વખત યાદ રાખી લ્યો, આગળ વધો. બરાબર. આ જ કીધું, જેમ ટેમ્પરેચર છે ડિક્રીઝ થશે, ધ રેશિયો ઓફ હાઇડ્રોજન ડિક્રીઝિસ ઇન ધ મિક્સચર ઓફ ઓર્થોપેરા હાઇડ્રોજન, ફેરફાર થતો જશે તમને. બરાબર. પ્યોર પેરા હાઇડ્રોજન છે એ ફાઇન્ડ થશે, તમને ઓબ્ટેન થશે અને 20 કેલ્વિન સુધી થશે, બટ પ્યોર ઓર્થો હાઇડ્રોજન કેન નોટ બી ઓબ્ટેન. રાઈટ. સો આટલી મેટર છે એ ઓર્થોપેરા માટે સફિશિયન્ટ છે. ઘણી બધી છે જે ઓલરેડી આપણી ટેક્સ્ટબુકમાં ક્યાંય મેન્શન કર્યું નથી. રાઈટ. સો એક ટોપિક આ પણ રિલેટેડ છે, ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે. સો એઝ પર માય વ્યૂ એક વખત તમારે આ ટોપિક છે એને પ્રોપરલી પ્રિપેર કરી નાખવો જોઈએ. રાઈટ. સો ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ફ્રેન્ડ્સ. નેક્સ્ટ જે કેમિકલ રિએક્શન્સ છે હાઇડ્રોજનની, પહેલાં તો હાઇડ્રોજનનું પ્રિપરેશન આપી છે, એ ડિફરન્ટ ટાઈપની પ્રિપરેશન સીધી તમારે ટેક્સ્ટબુકમાંથી જ પ્રિપેર કરવાની છે, વધારે એમાં ક્યાંય જવાનું નથી. રાઈટ. નેક્સ્ટ હાઇડ્રોજનની રિએક્શન્સ આપી છે,
બરાબર. હાઇડ્રોજન રિએક્ટ વિથ ઓક્સિજન, હેલાઇડ્સ, આ બધી રિએક્શનો ડિફરન્ટ ટાઈપની આપી છે. મેટલ સાથે આપી છે, બધાની સાથે આપી છે. બટ જે અહીંયા આપણે ડિસ્કશન કરવાનું છે એ કયું છે તો કે રિએક્શન વિથ હેલોજન. જ્યારે હાઇડ્રોજન છે એ હેલોજન સાથે રિએક્શન કરે, મતલબ કે રિએક્ટ કરે, ત્યારે તમારે એટલું ધ્યાન રાખવાનું કે એની જે રિએક્ટિવિટી છે એ અપ ટુ ડાઉન જાઓ, હેલોજનમાં અપ ટુ ડાઉન જાઓ, એમ એની રિએક્ટિવિટીનો ઓર્ડર છે એ ડિક્રીઝ થાય. રીઝન કેમ કે ફ્લોરિન સાથે એ આમાં લખ્યું છે ટેક્સ્ટ બુકમાં ઇન ધ ડાર્ક, એટલે અંધારામાં પ્રોસેસ કરી શકે. એનો મિનિંગ એવો નથી કે અંધારું કરવું પડે. ધેટ મીન્સ કે સિમ્પલી લાઇટ છે એની જરૂર નથી, મતલબ આટલી તમારે એનર્જીની જરૂર નહીં પડે, એટલી લો એનર્જીની અંદર એ રિએક્શન કરી શકશે. સેકન્ડ, ક્લોરિન સાથે સનલાઇટની અંદર કરે છે, મતલબ થોડી ઘણી એની માટે લાઇટ અથવા તો એનર્જીની રિક્વાયરમેન્ટ છે. અપ ટુ બ્રોમિન જશો તો થોડું હીટ પણ કરવું પડશે, મતલબ એને ગરમી પણ આપવી પડશે. અને જો I2 સાથે હાઇડ્રોજનની પ્રોસેસ થાય H2ની, તો એમાં હીટ તો જોઈએ જ તે, પણ સાથે સાથે કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપકની જરૂર પડે. સો તમે ચેક કરો કે આ રેડીલી રિએક્ટ વિથ ફ્લોરિન, બરાબર. નેસેસિટી ફોર સનલાઇટ, સનલાઇટની જરૂરિયાત છે, હીટની જરૂરિયાત છે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવું પડે, હીટ પ્લસ કેટાલિસ્ટની તમારે જરૂર પડશે. સો હાઇડ્રોજન રિએક્ટ્સ વિથ હેલોજન, અપ ટુ ડાઉન હેલોજનમાં જાવ તો ડિક્રીઝિંગ ઓર્ડર આવશે. રાઈટ. સો આટલી મેટર ક્લિયર કરો. ધેન વી વિલ ડિસ્કસ અબાઉટ ધ હાઇડ્રાઇડ્સ. વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, ખૂબ જ અગત્યનો ટોપિક છે. તમને એમ થાય સર આ તો ટેક્સ્ટ બુકમાં અમને આપી દીધું છે, એઝ આઈડિયા આવે છે. મોસ્ટલી તમે જેટલા બ્લોક્સ ભણો છો એ બધાની અંદર પણ અગેન હાઇડ્રાઇડ છે એ રિપીટ થાય છે. કેમ કે જેટલા પણ તમને બ્લોક્સના એલિમેન્ટ્સ આપ્યા છે એ each and every elements છે, when it reacts with hydrogen they form the hydrides naturally. So પણ આપણે હાઇડ્રાઇડ્સ ઇનડાયરેક્ટલી તો ભણીએ જ છીએ, રાઈટ. પણ અહીંયા જે મારે હાઇડ્રાઇડ્સની ડિસ્કશન કરવી છે એ થોડી ડિફરન્ટ છે. કેવી ડિફરન્ટ છે હું સમજાવું. જો આપણને એટલી તો ખબર છે કે 3 ટાઈપના હાઇડ્રાઇડ્સ છે એ ફોર્મ કરતું હોય. જનરલી જ્યારે એ ફર્સ્ટ અને સેકન્ડ ગ્રુપ, એટલે કે પહેલું અને બીજું ગ્રુપ સાથે જો હાઇડ્રોજન છે એ રાસાયણિક પ્રક્રિયા કરશે તો એ સામાન્ય રીતે આયોનિક, એટલે કે જેને આપણે આયનીય અથવા તો ક્ષારીય હાઇડ્રાઇડ છે એ બનતા હોય. રાઈટ. ધેન આફ્ટર જ્યારે પી બ્લોક સાથે કયું 13 થી લઈ અને 18 સુધી, આમ તો 18 નહીં આપણે 17 ગણીએ છીએ, પણ એની સાથે જ્યારે એ હાઇડ્રોજન પ્રક્રિયા કરે છે ત્યારે જનરલી એ સહસંયોજક અથવા તો આણવીય હાઇડ્રાઇડ છે એ બનાવતું હોય, મોલિક્યુલર હાઇડ્રાઇડ છે એ ફોર્મ કરતું હોય. રાઈટ. આમાંય આપણે 3 ટાઈપ્સ છે એનું ક્લાસિફાઈ કરીએ છીએ, બરાબર. કેમ કે કેવા તો કે ઇલેક્ટ્રોનની ઉણપવાળા, મતલબ કે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ, ત્યાર પછી ઇલેક્ટ્રોન પ્રિસાઇઝ, ધેટ મીન્સ કે પૂરતા ઇલેક્ટ્રોનવાળા, અને ત્રીજો ભાગ આપણે પાડીએ છીએ કેવા વધુ પડતા ઇલેક્ટ્રોનવાળા અથવા તો જેને આપણે ઇલેક્ટ્રોન રીચ હાઇડ્રાઇડ્સ કહીએ છીએ, એવા 3 પાર્ટની અંદર આપણે એને વહેંચીએ છીએ. જનરલી 13 ગ્રુપ છે, બરાબર, એને આપણે ડેફિશિયન્ટવાળા કહીએ છીએ. 14 ગ્રુપવાળા જેટલા છે એ બધા પ્રિસાઇઝવાળા છે. ધેન 15, 16 એન્ડ 17 ગ્રુપ છે એ બધા ઇલેક્ટ્રોન રીચ છે. તો ત્યાંય આપણે લુઈસ બેઝ, લુઈસ એસિડ વાઇઝ આપણે એને ડિફરન્શિએટ કરી શકીએ છીએ. તો એ ટોપિક, એ મુદ્દો પણ તમારા માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ કે કયો હાઇડ્રાઇડ છે એ લુઈસ એસિડ તરીકે અને કયો હાઇડ્રાઇડ છે એ લુઈસ બેઝ તરીકે એક્ટ કરે છે, વર્તે છે, એ ખબર હોવી જોઈએ. રાઈટ. સો એની મેટર ડિસ્કસ કર્યા પછી એક મેટાલિક અથવા તો નોન સ્ટોકિયોમેટ્રિક હાઇડ્રાઇડ્સ, જેને આપણે બિનતત્વ યોગમિતીય હાઇડ્રાઇડ અથવા તો ધાત્વીય હાઇડ્રાઇડ કહીએ છીએ. આ બધા જનરલી DFના બ્લોકની અંદર હોય છે, પણ એની અંદર આપણને ખબર છે કે નંબર 6 વાળો જે છે ક્રોમિયમ વાળો, ત્યાં જ એ જનરલી હાઇડ્રાઇડ ફોર્મ કરતું હોય, બાકી 7, 8, 9ની અંદર કોઈ હાઇડ્રાઇડ્સ ફોર્મ થતા નથી. એ મેટર બધી ટેક્સ્ટ બુકની છે, એ તમે તમારી જાતે પ્રિપેર કરી શકશો.
નોન સ્ટોક્યોમેટ્રિક હાઇડ્રાઇડ્સની અંદર આપણને એક્ઝામ્પલ ખબર છે, જ્યાં પૂરેપૂરા ફિગર છે એ આપણને નહીં મળે, પોઈન્ટ સમથિંગ મળતું હોય છે. સો ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, તમે એ પણ તમારી જાતે ટેક્સ્ટબુકમાંથી રીડ કરી શકો છો, પ્રિપેર કરી શકો છો. મારે જે અહીંયા ડિસ્કશન કરવાની છે રિલેટેડ હાઇડ્રાઇડ્સની, એ કઈ છે તો આ ડિફરન્ટ ટાઈપના હાઇડ્રાઇડ્સ જે છે એની પ્રોપર્ટીઝ કેવી છે, દેટ મીન્સ કે એના ગુણધર્મો કેવા છે, એને રિલેટેડ પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે. બરાબર, આને રિલેટેડ પણ તમને ક્વેશ્ચન પૂછાય, એમાંથી કયો હાઇડ્રાઇડ છે, વિચ વન ઓફ ધ હાઇડ્રાઇડ ઇઝ સેલાઇન, આઈધર આયોનિક, આઈધર મોલિક્યુલર, આઈધર નોન સ્ટોક્યોમેટ્રિક, આને રિલેટેડ ક્વેશ્ચન પૂછી શકે. આઈધર સ્ટેટમેન્ટ કરેક્ટ છે કે ઇનકરેક્ટ છે, એને રિલેટેડ પણ આમાંથી કોઈ ક્વેશ્ચન કાઢી શકાય. રાઈટ, તો જુઓ અહીંયા જે મારે ડિસ્કશન કરવી છે એ આયોનિક હાઇડ્રાઇડની ડિસ્કશન છે. સો ફ્રેન્ડ્સ, આયોનિક હાઇડ્રાઇડની જો હું ડિસ્કશન કરું, રાઈટ, તો અહીંયા આગળ તમે ચેક કરતા જાઓ કે ધે આર કલરલેસ, ગ્રેઇશ કલર્ડ એન્ડ ક્રિસ્ટલાઇન સોલિડ્સ. હું અહીંયા થોડી અંડરલાઇન કરતો જાઉં છું. મેઇનલી આ કલરલેસ છે, રાઈટ. ત્યાર પછી આઈધર કાં તો ગ્રેઇશ હશે, સાવ કલરલેસ નહીં હોય તો કેટલાક હાઇડ્રાઇડ્સ છે એ કેવા હશે, ગ્રેઇશ હશે, અને ક્રિસ્ટલાઇન એટલે કે સ્ફટિક સ્વરૂપે તમને જોવા મળશે. રાઈટ, જનરલી એમના બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ છે એ હાઈ હશે. મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેવા હોય છે, આયોનિક હાઇડ્રાઇડના ઊંચા હોય છે. ડેન્સિટી એટલે એની ઘનતા જુઓ તો એ પણ ઊંચી હોય, પણ એમાં ધ્યાન રાખજો કે જે ધાતુમાંથી અથવા તો પ્રથમ અથવા બીજા સમૂહમાંથી જે હાઇડ્રાઇડ્સ બને છે, તો એ સમૂહના તત્વો એટલે કે એલિમેન્ટ્સ કરતાં એના હાઇડ્રાઇડ છે એની ઘનતા વધારે હોય, એની ડેન્સિટી છે એ કમ્પેરિઝનમાં એલિમેન્ટ્સ કરતાં વધારે હશે. રાઈટ, સો એ પણ ધ્યાન રાખજો. બરાબર, હીટ ફોર્મેશન છે એટલે કે વિદ્યુતની જે ક્ષમતા છે એ પણ ઊંચી હશે. જનરલી તમે ઉપરથી નીચે જાઓ તો જે એના હાઇડ્રાઇડ્સ છે એની થર્મલ સ્ટેબિલિટી એટલે કે વિદ્યુતીય સ્થિરતા જેને કહેવાય, ઉષ્મીય સ્થિરતા કહેવાય, એ પણ કેવી થાય છે, ઘટતી જાય છે. થર્મલ સ્ટેબિલિટી ઘટશે, મતલબ લિથિયમ હાઇડ્રાઇડની થર્મલ સ્ટેબિલિટી સૌથી ઊંચી હોય, સિઝિયમ હાઇડ્રાઇડની સૌથી ઓછી હોય. સેમ કેલ્શિયમની સૌથી વધારે હોય અને બેરેલિયમ પણ એના કરતાં ઓછી હશે. સોરી, બોરોનની વાત કરી છે. ત્યાર પછી આપણે જે ડિસ્કશન કરવી છે ફ્રેન્ડ્સ, એની એક મારે ચર્ચા એ કરવી છે કે અહીંયાથી તમે આમ જશો, મતલબ કે આમ ઉપરથી નીચે જશો તો થર્મલ સ્ટેબિલિટી છે એ કેવી થાય છે, ડિક્રીઝ, પણ આયોનિક સ્ટેબિલિટી છે એ પાછી ઇન્ક્રીઝ થાય, મતલબ આયોનિક કેરેક્ટર છે એ ઇન્ક્રીઝ થતું હોય. કોની વાત કરું છું હું, આયોનિક હાઇડ્રાઇડની ડિસ્કશન કરું છું. રાઈટ, સો આટલી મેટર છે એ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. આગળના બે હાઇડ્રાઇડ જે છે, બરાબર, એ હાઇડ્રાઇડ જનરલી પોલિમરિક સ્ટ્રક્ચર હોય છે, એટલે આની થર્મલ સ્ટેબિલિટીની અંદર એની ગણતરી કરી નથી. સેકન્ડની વાત કરી છે. રાઈટ, નેક્સ્ટ કોવેલન્ટ હાઇડ્રાઇડની ડિસ્કશન કરીએ. આપણને ખબર છે કે જનરલી BH3 અથવા તો B2H6 ડાયબોરેન વાળું જે છે, એલ્યુમિનિયમ વાળું છે, ગેલિયમ વાળું છે, આ બધા જ લુઇસ એસિડ તરીકે છે એ વર્ક કરશે, કેમ કે ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી હશે આમાં. જનરલી આ લોકો ઇલેક્ટ્રોન એક્સેપ્ટર હોય, મતલબ આમાં ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી હશે. આ ટેટ્રાહેડ્રલ હોય, જનરલી ઇલેક્ટ્રોન પ્રિસાઇઝીસ વાળા, પૂરતા ઇલેક્ટ્રોન વાળા, અને આની અંદર ઇલેક્ટ્રોન છે એ વધારે હશે, લોન પેર હશે. આમાં બેક બોન્ડિંગ વગેરેની ડિસ્કશન છે એ આપણે ઓલરેડી આગળ કરી ચૂક્યા છીએ. પણ આમાં જે આપણે ડિસ્કશન કરવાની છે એ કઈ છે, તો જો અહીંયા ધ્યાન દેજો. આ મોલિક્યુલર હાઇડ્રાઇડ્સ જેટલા છે એ મોસ્ટલી આઈધર ગેસિયસ ફોર્મમાં હશે, આઈધર લિક્વિડ ફોર્મમાં હશે, મતલબ કે કાં તો વાયુ સ્વરૂપમાં હશે અને કાં તો પ્રવાહી સ્વરૂપમાં હશે. એઝ અ વીક વાન્ડરવાલ ફોર્સિસ, એની અંદર વાન્ડરવાલ ફોર્સિસ છે પણ નબળો હશે, પણ કેટલાક કેસીસમાં સ્પેશિયલી NH3 હશે, H2O હશે અને HF હશે. આ ટાઈપના હાઇડ્રાઇડ્સની અંદર વાન્ડરવાલ ફોર્સ હશે. કયો હશે? સ્પેશિયલી હાઇડ્રોજન બોન્ડિંગ હશે, એટલે ડાયપોલ મોમેન્ટ પણ એમાં જોવા મળે. તો એના કારણે એનું
બોન્ડિંગ છે એ સ્ટ્રોંગ હશે, પ્લસ એની અંદર એના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ છે એ પણ કેવા હશે? હાઈ હશે. પણ એમાંય તમે અપ ટુ ડાઉન જશો તો જનરલી એમાં વેરિએશન છે એ તમને જોવા મળશે. કોવેલન્ટ હાઇડ્રેટ જનરલી વોલેટાઇલ હોય છે, મતલબ કે બાષ્પશીલ હોય છે મોટા ભાગના, બરાબર, અને તેઓની ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી છે, મતલબ કે વિદ્યુતીય જે કન્ડક્ટિવિટી છે એ કેવી હશે? થોડી ઓછી હશે. થર્મલ સ્ટેબિલિટી છે એ અપ ટુ ડાઉન જશો તો એ ડિક્રીઝ થતી જશે, બરાબર, જેમ સાઇઝ ઇન્ક્રીઝ થાય. મતલબ તમે આ ટાઈપના હાઇડ્રાઇડ જુઓ 15, 16માં અને 17માં ઉપરથી નીચે આવશો તો જેમ જેમ કદ મોટું થશે એમ થર્મલ સ્ટેબિલિટી છે એ કેવી થશે? ઘટતી થશે, રાઈટ. તો આટલું ધ્યાન રાખવાનું. અહીંયા તમને એની થર્મલ સ્ટેબિલિટીનો એક ઓર્ડર આપ્યો છે, તો એ પણ જરા તમે ચેક કરજો, જે ઓલરેડી તમે 15 ગ્રુપની અંદર ડિસ્કશન કરી ગયા છો કે NH3, PH3, ASH3 આ બધામાં ઉપરથી નીચે જાઓ તો એની થર્મલ સ્ટેબિલિટી છે ડિક્રીઝ થાય, રિડ્યુસિંગ નેચર છે ઇન્ક્રીઝ થાય. આ બધી મેટરની ડિસ્કશન આપણે પી બ્લોકના રિવિઝનની અંદર કરી ગયા છે. મેં કીધું ને આ રિપીટ થતું હોય છે પાછું. સો આને રિલેટેડ પણ મેટર છે, તો થોડી ધ્યાન રાખજો, રાઈટ. નેક્સ્ટ ડિસ્કશન છે આપણી અહીંયા એક, એઝ ધ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન્ક્રીઝ. શેમાં? 15, 16 અને 17માં, રાઈટ. લેફ્ટ ટુ રાઈટ તમે જેમ જશો એમ એસિડિક નેચર છે એ ઇન્ક્રીઝ થતો જાય, અને અપ ટુ ડાઉન જશો એમ પણ એનો નેચર છે ઇન્ક્રીઝ થાય. જો NH3 છે એ મોસ્ટલી બેઝિક હોય, આપણે જાણીએ છીએ H2O છે એ એમ્ફોટેરિક હોય. આમાં ભલે ન્યુટ્રલ લખ્યું પણ આમ તો બે તમે કહી શકો, એમ્ફોટેરિક જ કહી શકાય, અને HF છે એ એસિડિક હશે, રાઈટ. અપ ટુ ડાઉન જશો તો બેઝિસિટી છે એ ડિક્રીઝ થાય. તો આ સ્ટ્રોંગ બેઝ હોય, આ એના કરતાં વીક બેઝ હોય, અપ ડાઉન જશો એમ એની ડિક્રીઝિંગ થશે. સેમ અહીંયા તમે જુઓ તો આ એમ્ફોટેરિક ટાઈપ હોય તો આ કેવું હશે? જનરલી સ્લાઇડ એસિડિક હશે. સેમ HFની કમ્પેરિઝનમાં HCl છે એ મોર એસિડિક હશે, HBr મોર એસિડિક, HI ઇઝ અ મોસ્ટ એસિડિક. તો આ ઓર્ડર પણ તમને જનરલી જોવા મળે. લેફ્ટ ટુ રાઈટ હાઇડ્રેટ્સમાં જાઓ તો એસિડિક ઓર્ડર ઇન્ક્રીઝ થાય, અપ ટુ ડાઉન જાઓ તો પણ એસિડિક ઓર્ડર છે કેવો થશે? ઇન્ક્રીઝ થશે, રાઈટ. નોન સ્ટોકિયોમેટ્રિક અથવા તો મેટાલિક હાઇડ્રેટ્સ. આની અંદર તમારે ધ્યાન રાખવાનું કે જનરલી આ DF બ્લોક્સના જેટલા એલિમેન્ટ્સ છે ત્યાં આગળ આ ટાઈપના હાઇડ્રેટ્સ ફોર્મ થતા હોય, રાઈટ. સો આ ટાઈપના હાઇડ્રેટ્સ છે એ હાર્ડ હશે, સખત હશે, બરાબર, મેટાલિક લુસ્ચર હશે અને મેગ્નેટિક પ્રોપર્ટીઝ હશે. બધાની મેગ્નેટિક પ્રોપર્ટીઝ હશે એ ધ્યાન રાખજો, બરાબર. દે હેવ અ ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી મતલબ કે વિદ્યુતના સારા વાહક હશે, બરાબર. ધ કન્ડક્ટિવિટી હાવ એવર ડિક્રીઝિસ ઇન ટેમ્પરેચર. જેમ તાપમાન ઘટતું જશે એમ એનું જે ઇલેક્ટ્રિસિટીની કન્ડક્ટિવિટી છે, મતલબ કે એની વાહકતા છે એ થોડી ઘટતી જાય છે. ટેમ્પરેચર ઉપર પણ એની ડિપેન્ડન્સી હોય. ડેન્સિટીની વાત કરીએ તો ડેન્સિટી ઓફ ધીસ હાઇડ્રાઇડ ઇઝ લોઅર ધેન ધોઝ ઓફ ધ મેટલ્સ. જો ફર્સ્ટ અને સેકન્ડ ગ્રુપમાં કેવું હતું કે જે એના એલિમેન્ટ્સ હતા, ફર્સ્ટ અને સેકન્ડ ગ્રુપના એલિમેન્ટ્સ હતા, એના જે ડેન્સિટી હતી એના કરતાં એના હાઇડ્રાઇડ્સની ડેન્સિટી વધારે હતી. આમાં મેટલની ડેન્સિટી વધારે હશે, એના હાઇડ્રાઇડ્સની ડેન્સિટી કેવી હશે? લેસ હશે, રાઈટ. નેક્સ્ટ થિંગ કે આમાં એબ્સોર્પ્શન છે એ જનરલી H2નું થતું હોય, કેમ કે સ્મોલર સાઇઝ હશે તો જ્યાં જ્યાં વચ્ચે વચ્ચે કોઈ પણ જગ્યાએ છિદ્રો હશે ત્યાં હાઇડ્રોજન છે એને એબ્ઝોર્બ કરી અને મૂક્યું હશે. સો એને એબ્ઝોર્પ્શનનો પાવર પણ આવા હાઇડ્રાઇડ્સની અંદર જનરલી જોવા મળતો હોય, રાઈટ. નેક્સ્ટ આપણે જે ડિસ્કશન કરવી છે ફ્રેન્ડ્સ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ છે વોટર અને આઈસને રિલેટેડ. સો આપણે જે ડિસ્કશન કરીએ છીએ એ પાણી અને બરફ એટલે કે વોટર અને આઈસની ડિસ્કશન કરીએ છીએ. તમે અહીંયા સ્ટ્રક્ચર ચેક કરી શકશો. તો અહીંયા તમે જે સ્ટ્રક્ચર ચેક કરો તો વોટરનું સ્ટ્રક્ચર છે એ તમને આપ્યું છે. આઈધર હું આઈસનું પણ કહી શકીશ. અહીંયા આઈસના સ્ટ્રક્ચરની અંદર તમે ચેક કરો કે જે 1 ઓક્સિજન છે, રાઈટ. આ જે 1 ઓક્સિજન આપ્યો છે
એ ડિફરન્ટ ટાઈપના 4 હાઇડ્રોજન સાથે બોન્ડિંગ કરે છે, રાઈટ. તો અહીંયા પણ એક હાઇડ્રોજન હશે. સો નોર્મલી જે 2 બોન્ડ્સ હોય છે જે કોવેલન્ટ બોન્ડ હોય એટલે કે સહસંયોજક બંધ હશે, અને જે બીજા બાકીના 2 હશે, રાઈટ, 2 બોન્ડ્સ છે એ હાઇડ્રોજન બોન્ડ હશે. સો ઓક્સિજન ઇઝ કમ્બાઇન્ડ વિથ હાઇડ્રોજન with 4 bonds. 2 is covalent and 2 is a hydrogen bonding, right. So આ રીતના એનું સ્ટ્રક્ચર છે એ તમને જનરલી ફાઇન્ડ થતું હોય. હું તમને થોડું અલગથી સ્ટ્રક્ચર આપું છું, તમે ચેક કરો. જો અહીંયા તમે જોશો તો અહીંયા આપણે સ્ટ્રક્ચરની ડિસ્કશન કરીએ તો આ ઓક્સિજન ચેક કરો, 1 2 હાઇડ્રોજન હાઇડ્રોજન. જનરલી અહીંયા ચેક કરો, આ ચેક કરો, જો 1 and 2 હાઇડ્રોજન બોન્ડિંગ, રાઈટ. સેમ ચેક કરો, 2 કયા બોન્ડ છે? કોવેલન્ટ બોન્ડ છે, અને આ 2 બોન્ડ કયા છે? હાઇડ્રોજન બોન્ડ. સો જનરલી ઓક્સિજન છે, રાઈટ, એ બરફની અંદર એટલે આઈસની અંદર 2 કોવેલન્ટ બોન્ડ હાઇડ્રોજન, હાઇડ્રોજન સાથે 2 સહસંયોજક બંધ, અને 2 બંધ છે એ શેના હશે? એના હાઇડ્રોજન બોન્ડ હશે, રાઈટ. જનરલી આની વચ્ચે જે આખું વેકન્ટ સ્પેસ હોય છે બરફની વચ્ચે, એટલે આપણે જાણીએ છીએ કે બરફ છે, આઈસ છે, એની ડેન્સિટી એટલે ઘનતા છે એ વોટર કરતાં કેવી હશે? લેસ. એન્ડ ધેટ્સ વાય ઇટ કેન ફ્લોટ્સ ઓન ધ વોટર, એટલે જ તે પાણી ઉપર તરી શકે છે, રાઈટ. સો આઈસની ઘનતા છે એ કમ્પેરેટિવલી વોટર કરતાં કેવી હશે? લેસ. બટ જેવો આઈસ છે એમાંથી બરફમાં કન્વર્ટ થાય છે ત્યારે નંબર ઓફ હાઇડ્રોજન બોન્ડ છે એ બ્રેક થાય છે, અને પછી જે મોલિક્યુલ્સ વચ્ચેની જે સ્પેસ હોય છે એ થોડી ઘટી જાય છે. એટલે કમ્પેરિઝનમાં વોટર જે છે એની ડેન્સિટી હાઈ હોય, કોની કમ્પેરિઝનમાં? આઈસ કરતાં. એટલે એવો પણ ક્વેશ્ચન આવે કે નંબર ઓફ હાઇડ્રોજન બોન્ડિંગ છે એ આઈસમાં વધારે હશે, વોટરમાં એની કમ્પેરિઝનમાં કેવા હશે? લેસ હશે. જે બ્રેક થાય અને મોલિક્યુલ્સનું જે ડિસ્ટન્સ છે એ કેવું થઈ જાય છે? લેસ, રાઈટ. સો આ મેટર પણ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. નેક્સ્ટ જે આપણે ડિસ્કશન કરવી છે એ ડિગ્રી ઓફ હાર્ડનેસની છે. વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ફ્રેન્ડ્સ. ડિગ્રી ઓફ હાર્ડનેસ શું છે આખી વસ્તુ તમને એક આખી ડિસ્કશન કરીને આપું છું. જો તો ડિગ્રી ઓફ હાર્ડનેસ પણ મિત્રો થોડું પહેલાં એક ડિસ્કશન કરી દઉં. જનરલી આપણને ખબર છે કે કોઈ પાણી સખત છે, રાઈટ, તો એની અંદર કેટલાક સોલ્ટ એટલે કે કેટલાક ક્ષાર છે એ ઓગળેલા હશે. નેચરમાં જ્યારે આપણને વોટર મળે છે કુદરતમાંથી એ પ્યોર ફોર્મમાં હોય, મતલબ કે એમાં કોઈ ક્ષાર જનરલી ડિઝોલ્વ ન હોય. પણ જ્યારે એ પૃથ્વી ઉપર પડે, બરાબર, ત્યારે જમીન સાથે, ખડકો સાથે, મતલબ કે રોક્સની સાથે એમાંથી પસાર થતું હોય, એટલે સો મેની સોલ્ટ્સ છે એ બધા અંદર ડિઝોલ્વ થતા હોય. તો જે સોલ્ટ્સ કેટલાક છે એ મોટાભાગના સોલ્ટ્સ સોલ્યુબલ્સ હોય છે. તો એના કારણે જે કોઈ પાણીની અંદર હાર્ડનેસ જે છે, સખતાઈ છે એ ક્રિએટ્સ થતી હોય એને આપણે હાર્ડનેસ કહીએ છીએ વોટરની. અને કેટલા ડિગ્રી હોય છે, મતલબ કે એનો અંશ કેટલો હોય છે, કેટલા પાર્ટ્સ અંદર અંદર હોય છે, એને આપણે કહીએ છીએ ડિગ્રી ઓફ હાર્ડનેસ. સો ડિગ્રી ઓફ હાર્ડનેસની તો ડિસ્કશન કરીએ છીએ હમણાં, એને રિલેટેડ કેટલીક મેટરની ડિસ્કશન કરું છું. પણ વોટરની અંદર તમારે જે ટોપિક તૈયાર કરવાનો છે એ કોમન છે. ધેન આફ્ટર આઈસનો ટોપિક છે. ત્યાર પછી એની જે કેમિકલ પ્રોસેસ જેટલી કે રિએક્શન્સ આપી છે એ બધી તૈયાર કરી લ્યો, રાઈટ. તો એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, રિડ્યુસિંગ એજન્ટ, રાઈટ, એનું સેલ્ફ પ્રોટોલિસિસ, આ બધી ઘણી બધી મેટર છે એ ત્યાં આપેલી છે. તો એ બધી મેટર છે એ થોડીક પ્રિપેર કરી નાખો. નેક્સ્ટ તમારે જે પ્રિપરેશન કરવાની થશે એની અંદર જે હાર્ડનેસ છે વોટરની, મતલબ કે એ ટેમ્પરરી છે કે પરમેનન્ટ છે, એ બધી હાર્ડનેસની ડિસ્કશન છે. તમને 4 ટાઈપ્સની હાર્ડનેસ છે, 4 ટાઈપ્સ આપી છે હાર્ડનેસને રિમૂવ કરવા માટેની. એમાં ટેમ્પરરી અને પરમેનન્ટ બેની ડિસ્કશન કરી છે. સો એ ડિફરન્ટ ટાઈપની જે પ્રોસેસ આપી છે, ક્લાર્ક પ્રોસેસ છે, કાલ્ગોનની પ્રોસેસ છે, રેઝિન પ્રોસેસ છે, ઝિયોલાઇટની પ્રોસેસ છે, એ બધું તમારે ટેક્સ્ટ બુકમાંથી ડાયરેક્ટલી પ્રિપેર કરી નાખવાનું.
એમાં જે મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ ઝિયોલાઇટ વાળો એન્ડ સેકન્ડ ઓપ્શન કયો કીધો છે મેં, રેઝિન વાળો, રાઈટ. તો આયનિક રેઝિનની જે પ્રોસેસ આપી છે, કેટાયન રેઝિન અને એનાયન રેઝિન પ્રોસેસ છે, દે આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સો એ પણ તમે પ્રિપેર કરજો. હવે ડિગ્રી ઓફ હાર્ડનેસની આપણે થોડી ડિસ્કશન કરીએ તો એ કઈ રીતે આપણે કરવી એ જોતા જઈએ. તો આપણે જોતા જઈએ. હવે જો એક વસ્તુ તમારી પાસે ક્લિયર કરી દઉં કે જનરલી જે પાણીની અંદર હાર્ડનેસ એટલે કે વોટરની અંદર જે એની સખ્તાઈ હોય છે એ જનરલી ક્યાં હોય, જેને આમ તો કઠિનતા કહીએ છીએ આપણે, કઠિનતા ક્યાં હોય છે? તો કે જનરલી MgSO4, CaCl2, MgCl2 અને CaSO4 આ ટાઈપના જે સોલ્ટ છે એ ક્ષાર હશે પાણીની અંદર, એના કારણે છે એ ટોટલી હાર્ડનેસ છે, મતલબ કે કઠિનતા છે એ ઉત્પન્ન થતી હોય. તો જ્યારે તમારે પાણીની કઠિનતા માપવાનું થાય, એનો અંશ માપવાનો થાય, તો એ હંમેશા યાદ રાખજો ફ્રેન્ડ્સ કે તમારે એ કઠિનતા છે એ હંમેશા CaCO3 ના સંદર્ભમાં માપવી જોઈએ, રાઈટ. તો CaCO3 છે એનું આણ્વીય દળ આપણને ખબર છે કે એક્ઝેક્ટલી 100 છે. તો CaCO3 ના સંદર્ભમાં છે એ હંમેશા પાણીની કઠિનતા છે એ માપવામાં આવે, એના સંદર્ભમાં કહું છું. હવે જુઓ, MgSO4 નું આણ્વીય દળ તમે ચેક કરો તો 120 ગ્રામ પ્રતિ મોલ થાય. CaCl2 નું 111, MgCl2 95 અને CaSO4 નું 136. જો 120 ગ્રામ MgSO4 હોય પાણીની અંદર તો એનો મતલબ એમ થયો કે 100 ગ્રામ CaCO3 હોય. મતલબ કે આની કમ્પેરિઝનમાં આને મૂકી દેવાનું. જો કેલ્શિયમ કાર્બોનેટ છે એ 111 ગ્રામ હોય તો એનો મતલબ એમ થયો કે કેલ્શિયમ કાર્બોનેટ છે એ પાણીમાં 100 ગ્રામ હશે. એવું આપણે ગણી અને પાણીની કઠિનતા છે એ માપવાની થાય. કારણ કે પાણીની કઠિનતા હંમેશા કેલ્શિયમ કાર્બોનેટના સંદર્ભમાં મપાય, CaCO3 ના સંદર્ભમાં મપાય. તમને એમ કીધું હોય કે માની લ્યો કે 222 ગ્રામ છે એ CaCl2 પાણીની 1 કિલો પાણીની અંદર અથવા તો 1 લીટર પાણીની અંદર છે, એનો મતલબ એમ થયો કે આ 2 મોલ છે તો આ 2 મોલ હશે. એનો મતલબ એમ થયો કે જો આ 122 ગ્રામ હોય તો આ પાણીની કઠિનતા CaCO3 ના સંદર્ભમાં કેટલી હશે? 200 ગ્રામ. ગ્રામ તો બહુ વધારે કહું છું, આ તો જસ્ટ એક રિયલ વાત કરું છું. જનરલી તમારે જ્યારે પાણીની કઠિનતાનો અંશ માપવાનો થાય, ડિગ્રી ઓફ હાર્ડનેસ માપવાનું થાય, તો એ જનરલી PPM ની અંદર મપાતું હોય. શેમાં મપાતું હોય? PPM, પાર્ટ્સ પર મિલિયનમાં મપાય, રાઈટ. હવે તમને એનો એક સંદર્ભ આપી દઉં, એ કઈ રીતે મપાય. જો 1 કિલો પાણી હોય, ઘણી વખત પ્રશ્નની અંદર કિલો કહેશે, આઈધર 1 લીટર પાણી કીધું હોય, પાણીની ઘનતા છે 1 છે એટલે કિલો કયો કે લીટર કયો, એનાથી બહુ ફેર પડતો નથી, રાઈટ. તો મિત્રો એટલું ધ્યાન રાખજો કે તમને દાખલા તરીકે એવું કહેવામાં આવ્યું હોય કે 1 લીટર પાણીની અંદર માની લ્યો કે એમ કીધું છે એક લીટર અથવા તો 1 કિલો પાણીની અંદર તમને એવું કીધું છે કે 120 mg મિલીગ્રામ, બરાબર, 120 mg MgSO4 છે. કયું છે? MgSO4. તો એનો મતલબ એમ થયો કે પાણીની કઠિનતા છે એ કેટલી થઈ? તો એનો મતલબ એમ થયો કે 100 mg છે એ CaCO3 થયા. કેમ કે 120 ગ્રામ બરોબર 100 ગ્રામ, 120 ગ્રામ MgSO4 બરોબર 100 ગ્રામ CaCO3. એનો મતલબ 120 mg MgSO4 હોય તો 100 mg કોણ હશે? CaCO3, રાઈટ. હવે બીજી વાત કહી દઉં, એ કેટલામાં ગણવાનું? 1 લીટર આઈધર 1 કિલો પાણીની અંદર ગણવાનું. આ ક્યાં ગણવાનું? 1 કિલો અથવા તો 1 લીટર પાણીની અંદર. હવે જેટલા mg તમને કીધો હોય એટલા જ એના PPM ગણાય. શું ગણાય એના? PPM. જો 1 કિલો વોટરની અંદર જો 1 મોલ છે એ CaCO3 હોય તો એનો મતલબ એમ થયો
કે 1 મોલ MgCl2 હશે, 1 મોલ CaCl2 હશે, 1 મોલ MgSO4 કે 1 મોલ CaSO4 હશે, રાઈટ? જો 100 મિલીગ્રામ છે, અહીંયા ધ્યાન દેજો, બહુ અગત્યનું છે, જો 100 મિલીગ્રામ CaCO3 હોય, કેટલા? 100 mg કહું છું, બરાબર? તો એનો મતલબ એમ થયો કે 120 mg MgSO4 હોય, 111 CaCl2 હોય, 95 mg MgSO4 હશે, આવો એનો મિનિંગ થાય, રાઈટ? આટલું ધ્યાન રાખજો. નેક્સ્ટ, આટલી વસ્તુ અહીંયા પણ જોજો. હવે આ મેટર ઇમ્પોર્ટન્ટ છે કે 1 mg 1 કિલોગ્રામમાં હોય, એનો મતલબ એમ થયો કે 1 ppm થયું. મતલબ 1 mg જો CaCO3 થયો 1 કિલોગ્રામ પાણીમાં કે 1 લીટર પાણીમાં, એનો મતલબ એની કઠિનતા કેટલી થઈ? 1 ppm. સો મિત્રો, હું તમને એવું કહી શકું, બરોબર જોજો, કે માની લ્યો કે 1 લીટર છે, 1 લીટર વોટર એટલે કે પાણી છે, રાઈટ? એ 1 લીટર વોટરની અંદર માની લ્યો કે તમને એમ કીધું છે કે 111 mg, શું કીધું છે? 111 mg CaCl2 છે, બરાબર? તો પાણીની કઠિનતાનો અંશ કેટલો હશે? તો જરા વિચારો કે 111 mg 111 mg CaCl2 એ ઇક્વલ કોને થયું? તો કે 100 CaCO3 ને ઇક્વલ થયું, 100 mg CaCl3 ને ઇક્વલ થયું. આનો મતલબ જો 100 mg CaCO3 હોય, એનો મતલબ ડાયરેક્ટલી એમ જ થયો કે 100 ppm હશે. કેટલું હશે? 100 ppm, રાઈટ? આવો આનો મિનિંગ થાય. તો આને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછે તો એ તમને ખબર પડવી જોઈએ. 60 ppm કીધું છે. જો આનો મતલબ અહીંયા જોજો, ધ ડિગ્રી ઓફ હાર્ડનેસ ઓફ ગિવન સેમ્પલ ઓફ હાર્ડ વોટર ઇઝ 60 ppm. ડિગ્રી ઓફ હાર્ડનેસ કેટલું આપ્યું છે? 60 ppm. પૂરેપૂરી જે હાર્ડનેસ છે, ટોટલ હાર્ડનેસ છે, એ બધી કોને લીધે છે? MgSO4 ના કારણે છે. કોના કારણે છે? MgSO4 ના કારણે, બરાબર? તો પર કિલોની અંદર MgSO4 છે એ કેટલું પ્રેઝન્ટ હશે? હવે આ 60 ppm છે, કોના છે? MgSO4 ના. આને તમારે શેમાં કન્વર્ટ કરવું પડે? પહેલા CaSO4 માં. એનો મતલબ એમ થયો કે જો 100 ગ્રામ છે, આઈધર હું એમ કહી શકું કે 100 mg હોય CaCO3, તો એનો મતલબ એમ થયો કે 100 ppm થયું, રાઈટ? તો એનો મતલબ એમ થયો કે આ 100 MgCO3 છે, તો એ 100 ppm થાય. હવે આપણે આને ppm છે અને આપણે શેમાં કન્વર્ટ કરવું પડે? mg માં. તો એનો મતલબ એમ થયો કે આને તમારે mg માં કન્વર્ટ કરો, તો એનો મતલબ શું થયો કે એની હાર્ડનેસ તમારે જો જોતી હોય, આ 60 ppm છે, એનો મતલબ કે અહીંયા આ કેટલું હશે? 60 mg CaCO3 હોય ત્યારે 60 ppm થયું હોય કે નહીં, રાઈટ? એનો મતલબ જો 100 mg છે એ વોટરની અંદર હોય ત્યારે 60 ppm થાય. એનો મતલબ કે 60 mg CaCO3 હશે. જો 60 mg CaCO3 હોય, એનો મતલબ એમ થયો કે 60 mg CaCO3 હોય, બરાબર? તો એ કેટલું થયું? 60 ppm થયું કે નહીં? હલો, સોરી, માય મિસ્ટેક, આપણે અહીંયા ભૂલ કરી છે. અહીંયા આપણું કેટલું થશે? 100 થશે, રાઈટ? તો એ 100 છે એ ppm થાય. તો કેટલા mg એ આપણને 60 મળશે? તો એ 60 જ મળે. હવે આપણે શું કરવાનું? એને કન્વર્ટ MgSO4 માં કરવાનું. જો આ 60 હોય તો MgSO4 એ કેટલું થાય? ધેટ મીન્સ વોટ? કે 60 ppm હોય તો 60 mg CaCO3 હોય તો કેટલાએ આપણને MgSO4 છે એ મળશે. તો તમે એનો ગુણાકાર ભાગાકાર કરો તો અહીંયા અંદાજ મળશે, કેમ કે આ 120 હશે. કેટલું હશે? આ 120. આનો મતલબ અહીંયા તમારે 120 mg એ તમને આ કેટલું મળશે, બરાબર? એટલે ગુણાકાર ભાગાકાર કરશો તો તમે એને લગભગ 72 ની આજુબાજુ છે તમારો આન્સર છે એ ફાઇન્ડ થઈ જશે, રાઈટ?
સો હંમેશા યાદ રાખો કે કોઈ પણ MgSO4, CaSO4, MgCl2, CaCl2 કોઈ પણ આપ્યું હોય એના આણ્વીય દળને 100 ની સાથે એટલે કે CaCO3 ની સાથે કમ્પેરિઝનમાં મૂકી દેવાનું, રાઈટ. હજી હું તમને એક આવા દાખલાની ડિસ્કશન કરું છું ફ્રેન્ડ્સ. અહીંયા એક દાખલો આપ્યો છે, જુઓ. ફાઇન્ડ ધ ડિગ્રી ઓફ હાર્ડનેસ ઓફ અ સેમ્પલ ઓફ વોટર કન્ટેનિંગ 12 mg MgSO4. જો આ કેટલું આપ્યું છે તમને? 12 mg MgSO4 આપ્યું છે. 12 MgSO4. જો તમારે એક વસ્તુ એ વિચારાય કે 120 mg હોય MgSO4, ત્યારે એનો મતલબ એમ થયો કે 100 mg CaCO3 ગણવાનું. તો આ 12 mg હોય મિત્રો MgSO4, રાઈટ. તો આ કેટલું હશે? ડેફિનેટલી 10 જ મળે, 10 mg CaCO3 મળે. જો 10 mg CaCO3 એનો મતલબ ડાયરેક્ટલી શું થયું? 10 ppm. આમ જ મિનિંગ થાય, રાઈટ. તમને માની લો કે એમ કીધું હોત કે અહીંયા આગળ તમને 12 ની બદલે માની લો કે અહીંયા 12 ની બદલે તમને એમ કીધું હોત કે 24 mg આપ્યું છે. કેટલું આપ્યું છે? 24 mg. તો એનો મતલબ એમ થયો કે 120 મિલીગ્રામ MgSO4 એ કોને ઇક્વિવેલન્ટ થાય? તો કે 100 mg CaCO3 ને ઇક્વિવેલન્ટ થાય. તો આ આપણને કેટલું આપ્યું છે? 24 mg MgSO4 આપ્યું હોય તો આ કેટલું થાય? પહેલા mg માં કન્વર્ટ કરી નાખો તો આ કેટલું થશે? ડેફિનેટલી આ 120 હોય તો આને મલ્ટિપ્લિકેશન કરો તો 24 into 100 divided by 12 એટલે નિયર અબાઉટ આ તમને સીધો આન્સર મળશે 20 mg CaCO3. 20 mg CaCO3 નો મતલબ શું થાય? ડાયરેક્ટલી આમ જ થાય કે 20 ppm જ હોય. કેટલું હોય? 20 ppm. માની લ્યો કે અહીંયા MgSO4 ની જગ્યાએ તમને CaSO4 કીધું હોય તો એને આ ફિગર તમને એના મોલિક્યુલર માસને રિલેટેડ તમારે ગણવાનું, રાઈટ. જો અહીંયા CaSO4 હોય તો એને રિલેટેડ તમારે ગણવાનું. અહીંયા એનું આણ્વીય દળ મૂકો તો આટલું થશે, આટલા એ તમને કેટલું મળશે? સીધો જ તમને દાખલો છે આને રિલેટેડ મળતો હોય. સો આને રિલેટેડ કેટલાક ક્વેશ્ચન છે એ પણ અગત્યના છે. સો આટલું ધ્યાન રાખજો. આમાં તમારે ધ્યાન એટલું રાખવાનું, જો આ એક આણ્વીય દળ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ, બરાબર. MgCl2 CaCl2 જો 95 111 120 અને 136. MgCl CaCl MgSO4 CaSO4 95 95 111 120 અને 136. આટલું કમ્પેરિઝનમાં કરવાનું. આ બધું કોને ઇક્વિવેલન્ટ થાય? તો આ બધું કોને ઇક્વિવેલન્ટ થાય? 100. આ બધાને જો હું mg માં લઈ જાઉં તો આ 100 ગ્રામ પર મોલ કોનું થશે? CaCO3 ને ઇક્વિવેલન્ટ થાય. આ બધું જ આટલું ગણીને ચાલવાનું, રાઈટ. સો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સેમ ન્યુમેરિકલ્સ આને રિલેટેડ પણ પૂછી શકાય છે. એક આ બાબતને રિલેટેડ H2O2 નું સ્ટ્રક્ચર એક વખત બરોબર ચેક કરી લેવાનું, બરાબર છે. કેવું સ્ટ્રક્ચર છે ગેસિયસ ફેઝમાં, સોલિડ ફેઝમાં, બરાબર. આના તમારે કેટલાક ફિગર છે યાદ રાખવા જોઈએ એઝ પર માય વ્યૂ. આને રિલેટેડ પણ કેટલાક ક્વેશ્ચન્સ છે ઘણી વખત પૂછાતા હોય, રાઈટ. સો આ પાકા કરવાની વસ્તુ છે, એમાં હું વિશેષ કોઈ તમારી સાથે ડિસ્કશન નહીં કરું. નેક્સ્ટ એને રિલેટેડ જેટલા દાખલાઓ છે એના માટેનું એક શોર્ટ કોષ્ટક આપ્યું છે ફ્રેન્ડ્સ. તો તમને જ્યારે વોલ્યુમ સ્ટ્રેન્થ પૂછે, સખ્તાઈ પૂછે, બરાબર, તમને એની તાકાત સ્ટ્રેન્થ પૂછે તો તમારે અહીંયા તમારે જવું પડશે. તો આને રિલેટેડ ડિફરન્ટ ટાઈપના તમારી પાસે સૂત્રો છે, ફોર્મ્યુલાસ છે, તમે એ તૈયાર કરી શકશો. સૌથી પહેલાં જ્યારે તમને વોલ્યુમ પૂછે, ગુજરાતી મીડિયમ વાળાને કહું તો કદ પૂછે, તો તમારે એને સૌથી પહેલાં મોલારિટીમાં કન્વર્ટ કરવું. વોલ્યુમ છે એની ને મોલારિટીનો ડાયરેક્ટ સંબંધ કેવો છે? તો કે વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ 11.2.
કદ પૂછે, સખ્તાઈ પૂછે, લેબલ આમ લેબલ કીધું હોય એ પૂછે, એ બધું સેમ જ થશે. એટલે યાદ રાખજો કે એને m ગુણ્યા 11.2 અને જો નોર્માલિટીમાં કન્વર્ટ કરવું હોય તો તમારે શેમાં કન્વર્ટ કરવાનું, તમારે અહીંયા કન્વર્ટ કરવાનું, અહીંયા 5.6 ની સાથે એને ગુણી નાખવાનું, રાઈટ. મોલારિટીમાં 11.2 અને નોર્માલિટીમાં 5.6 થી તમારે એની સાથે ગુણવાનું, રાઈટ. અહીંયા ડિફરન્ટ ટાઈપના અમે સૂત્રો આપ્યા છે. પર્સન્ટેજની અંદર હોય એની અંદર પણ તમને પૂછી શકાય. સીધો જ આ સૂત્રોનો ઉપયોગ કરો તો એવો એક પણ દાખલો નહીં હોય મિત્રો કે જે તમે ગણી નહીં શકો, રાઈટ. બધું અહીંથી તમને મળી જશે, એક પણ વસ્તુ નહીં. ખાલી તમારે ધ્યાન એટલું રાખવાનું કે જ્યારે H2O2 છે એનું ડીકમ્પોઝિશન થાય, રાઈટ, ઓટો ડીકમ્પોઝિશન થતું હોય જનરલી, તો એ કેવું થતું હોય તો H2O2 માંથી H2O અને O2 ફોર્મ થતો હોય, રાઈટ. આ 2 મોલ હશે, આ 2 મોલ હશે, આ 1 મોલ હશે. મતલબ 68 ગ્રામનું જ્યારે H2O2 નું ડીકમ્પોઝિશન થાય, બરાબર. આનો મોલિક્યુલર માસ છે એ 34 છે, પણ 2 મોલ આપ્યા હોય એટલે 68 ગ્રામ હોય. એનું જ્યારે ડીકમ્પોઝિશન થાય ત્યારે આ જનરલી આપણને 36 ગ્રામ મળે અને આ ગેસિયસ ફોર્મમાં હોય એટલે 1 મોલ એટલે 22.4 લીટર એટલે 22.4 લીટર છે તમને ફાઇન્ડ થતું હોય. એનો મતલબ કે 2 મોલ H2O2 નું ડીકમ્પોઝિશન થાય ત્યારે 1 મોલ O2 છે એ ફાઇન્ડ થાય, રાઈટ. મતલબ કે આ 68 ગ્રામ હોય ત્યારે આ તમને 22.4 લીટર છે એ ફાઇન્ડ થતો હોય, રાઈટ. સો આને રિલેટેડ દાખલા પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, એની પણ એક ડિસ્કશન કરીએ, બરાબર. આ જે સૂત્રો મેં તમને કીધા છે. ત્યાર પછી એક મેટર હેવી વોટરની છે. હેવી વોટરને રિલેટેડ પણ ઘણા ક્વેશ્ચન પૂછાતા હોય. જનરલી હેવી વોટરની કેટલીક રિએક્શન છે એ તમારી ટેક્સ્ટ બુકની અંદર આપી છે. હું થોડી એડિશનલ મેટરની ડિસ્કશન કરું કે હેવી વોટર જનરલી કલરલેસ હોય, ઓડરલેસ એટલે કે સુગંધ વાસવિહીન હોય છે, અને ટેસ્ટલેસ મતલબ કે સ્વાદવિહીન હોય છે, અને મોબાઈલ લિક્વિડ હોય, બરાબર. લગભગ સાદા પાણીની અને જે ભારે પાણી છે હેવી વોટર છે એની ફિઝિકલ પ્રોપર્ટીઝ સેમ છે, પણ હેવી વોટરની ફિઝિકલ પ્રોપર્ટીઝ થોડી વધારે હોય છે કમ્પેરમાં નોર્મલ વોટર કરતાં, એટલે એ તમારે ધ્યાનમાં રાખવાનું. હેવી વોટર અને નોર્મલ વોટરની કેમિકલ પ્રોસેસ છે એ પણ જનરલી ઇક્વલ હોય, પણ જે D2O એટલે કે હેવી વોટર છે એ નું રિએક્શન જે પ્રોસેસ હોય, વેલોસિટી હોય, મતલબ કે જેનો રેટ હોય છે એ થોડો સ્લો હોય, જ્યારે નોર્મલ વોટર છે એનો રેટ છે એ કમ્પેર ટુ હેવી વોટર થોડો ફાસ્ટ હશે, રાઈટ. સો આટલી મેટર તમારે ધ્યાન રાખવાની અને થોડીક બાબતોની ડિસ્કશન કરીએ MCQsની. વોટ ડઝ ધ રિઝલ્ટિંગ સોલ્યુશન કન્ટેન વેન એમોનિયા ગેસ રિએક્ટ્સ વિથ વોટર, બરાબર. વોટર સાથે જો આ પ્રકારની રિએક્શન કરે છે, મતલબ કે આ બેઝ હશે અને આ એસિડ હશે, આ એનો કોન્જ્યુકેટેડ એસિડ બનશે અને આ એનો કોન્જ્યુકેટેડ બેઝ હોય, રાઈટ. તો જનરલી એમોનિયા સાથે પ્રોસેસ કરે ત્યારે NH4 અને OH છે, મતલબ કે આલ્કલાઇન સોલ્યુશન છે એ ફાઇન્ડ થતું હોય. સિલેક્ટ ધ કરેક્ટ ચોઇસ ફોર ગિવન સ્ટેટમેન્ટ. T ટ્રુ કયા છે અને ફોલ્સ કયા છે એ તમારે ચેક કરવાનું છે. આમાંથી કયા સ્ટેટમેન્ટ સાચા છે અને કયા સ્ટેટમેન્ટ છે એ ખોટા છે. ટોટલ હાઇડ્રાઇડ્સને રિલેટેડ છે. ફિઝિકલ પ્રોપર્ટી ઓફ હાઇડ્રોજન આર લાઇક ધોઝ ઓફ મેટલ્સ, સમટાઇમ્સ એને રિલેટેડ હોય. કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ હાઇડ્રોજન આર ધોઝ ઓફ મેટલ્સ એન્ડ નોન મેટલ્સ, એ પણ જોવા મળતા હોય. સ્ટોકિયોમેટ્રિક હશે, બરાબર. પર્સન્ટેજ જે સોર્સિસ રિવરનું આપ્યું છે, જે તમને ટેબલ આપ્યું છે એના ઉપરથી તમે એનો આન્સર ફાઇન્ડ કરી શકશો. પછી આયોનિક ઇન્ટરસ્ટિયલ મતલબ કે જે આ મેટલ હાઇડ્રાઇડ છે એની વાત છે. ઇલેક્ટ્રો પ્રિસાઇઝ ધેટ મીન્સ કે ઇલેક્ટ્રોન પૂરતા પ્રમાણમાં હોય એવા હાઇડ્રાઇડની વાત છે, અને વધારે પડતા ઇલેક્ટ્રોન હોય એની વાત છે. આંતરાણવીય હાઇડ્રાઇડ જે કયા હશે, DF વાળા હશે, બરાબર. આ 14મો સમૂહ હશે. ઇલેક્ટ્રોન વધારે એટલે 15, 16, 17 હોઈ શકે, અને આયનિક હાઇડ્રાઇડ એટલે પહેલો બીજો સમૂહ હશે. તમારે સામસામે એને સીધા સરખાવી દેવાના છે. આયનિક હાઇડ્રાઇડ હોય જનરલી તો પહેલો અને બીજો સમૂહ તમને જોવા મળતો હોય, રાઈટ. ત્યાર પછી તમને પૂરતા ઇલેક્ટ્રોન વાળા કીધા હોય તો એ CH4 હશે, પૂરેપૂરા હશે, રાઈટ.
વધારે ઇલેક્ટ્રોન વાળા કીધા હોય તો એ H2O વાળા હશે, રાઈટ. તો એને રિલેટેડ તમારે પસંદ કરવાનું થશે. નીટને રિલેટેડ ક્વેશ્ચનની ડિસ્કશન કરીએ. ધ મેથડ યુઝ ટુ રિમૂવ ટેમ્પરરી હાર્ડનેસ ઓફ વોટર. તમને 4 પ્રોસેસ આપી છે. ટેમ્પરરી હાર્ડનેસ પ્રોસેસ માટે ક્લાર્કની મેથડ છે એ પ્રોપર છે, જે તમે જનરલી બોઇલિંગ વોટર કરી અને હાર્ડનેસ રિમૂવ કરો છો. અને પેલું જેને આપણે ચૂનાનું પાણી કહીએ છીએ અથવા તો મિલ્ક આપણે જેને કહીએ છીએ કે જે કેલ્શિયમનો હાઇડ્રોક્સાઇડનું જે વોટર છે એનાથી આપણે એને કરીએ છીએ, રાઈટ, ગુજરાતીમાં. The number of hydrogen bonded water molecules associated with CuSO4 into 5H2O. હવે જો આની અંદર તમે જરાક જુઓ ને, CuSO4 into 5H2O, તો આ જનરલી સંકીર્ણ રચના હોય. પહેલાં આપણે આને રિમૂવ કરી દઈએ, જરાક કલર છે એ ચેન્જ કરી દઉં. તો તમને જે આનું સ્ટ્રક્ચર છે એ કેવું જોવા મળતું હોય, તો જનરલી આવું જોવા મળતું હોય. Cu અહીંયા આવી જતું હોય H2O4 હશે, અહીંયા એક H2O છે એ આઉટસાઇડ હશે અને એની સાથે જે જોડાયેલું હશે એ તમને મળશે SO4, રાઈટ. તો અહીંયા 4 H2O છે એ ડાયરેક્ટ કોર્ડિનેશન બોન્ડથી Cu સાથે જોડાયેલા હોય અને આ આખાની સાથે એક જ H2O છે એ એની સાથે જોડાયેલો હોય, રાઈટ. આ NCERTની ટેક્સ્ટબુકના સ્વાધ્યાયમાં આપેલો પ્રશ્ન છે, તો એ પણ તમારે એક વખત જોઈ લેવો જોઈએ. સેમ મેટર. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ અબાઉટ હાઇડ્રોજન ઇઝ ઇનકરેક્ટ. આમાંથી કયું ઇનકરેક્ટ છે? હાઇડ્રોનિયમ આયન H3O plus exists freely in solution. સાચું છે. Dihydrogen does not act as reducing agent. This is wrong. Hydrogen has 3 isotopes. સાચું છે. But of which tritium is the most common? નહીં, protium is the most common. તો આમાં જોજો, બે આન્સર ખોટા, બે આન્સર આવે છે. B અને C both are incorrect આન્સર છે. હા, ધ્યાન રાખજો. 2016માં આવો ક્વેશ્ચન હતો, બે ખોટા છે. H2O2 નું તમારે બંધારણ જોવાનું છે. HOH ની અંદર જનરલી 97 હશે, પણ એ ધ્યાન રાખજો કે આ ક્વેશ્ચન થોડો અધૂરો છે. એક્ઝેક્ટલી અહીંયા તમને લિક્વિડ ફેઝ કે ગેસિયસ ફેઝ એવું કહેવું જોઈએ, કેમ કે થોડો ઘણો એમાં ડિફરન્સ હશે, રાઈટ. જેમાં વિચ વન ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ અબાઉટ વોટર ઇઝ ફોલ્સ? વોટર ઇઝ ઓક્સિડાઇઝ ટુ ઓક્સિજન ડ્યુરિંગ ફોટોસિન્થેસિસ. મતલબ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર ઓક્સિજનમાં ઓક્સિડેશન પામે, બરોબર છે. ચાલો, વોટર કેન એક્ટ બોથ એસિડ એન્ડ એઝ અ બેઝ, બરોબર છે. એમ્ફોટેરિક નેચર હશે, રાઈટ. થર્ડ વન ઇઝ there is extensive intramolecular hydrogen bonding in the condensed phase. સંઘનનની અંદર એમાં ઇન્ટ્રામોલિક્યુલર હશે. હા, હાઇડ્રોજન બોન્ડ હશે પણ ઇન્ટ્રામોલિક્યુલર નહીં હોય. ધેટ મીન્સ કે આંતરાણવીય હાઇડ્રોજન બંધ નહીં હોય, રાઈટ. સો આ સાચું નથી, આ ખોટું છે. આઈડેન્ટિફાઈ ધ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ્સ રિગાર્ડિંગ હેવી વોટર. હેવી વોટરને રિલેટેડ ક્વેશ્ચન આપ્યો છે, જો, રાઈટ. 2016માં ઓનલાઈનમાં આપેલો છે. ભારે પાણીના સંદર્ભમાં કયું વિધાન છે એ ખોટું છે. તે SO3 સાથે પ્રક્રિયા કરીને ડ્યુટેરેટ સલ્ફ્યુરિક એસિડ બનાવે છે. એક્ઝેક્ટલી આપ્યું છે. ન્યુક્લિયર રિએક્ટરમાં કુલન્ટ તરીકે એ વપરાય છે. કુલન્ટ નહીં પણ એ મોડરેટર તરીકે વપરાય છે. કુલન્ટ તરીકે નથી વપરાતું, ધ્યાન રાખજો, રાઈટ. સો તમને એમ કીધું છે ઇનકરેક્ટ કયું છે, તો કુલન્ટ તરીકે નથી વપરાતું, એ મોડરેટર તરીકે વપરાય છે. આપણને હેવી વોટરનું આટલી ખબર હોય ન્યુક્લિયરની અંદર ક્યાંક ઉપયોગ થાય છે, બટ કુલન્ટ તરીકે નથી, મોડરેટર મંદક તરીકે એનો યુઝ થાય છે. હા, બરોબર, ધ્યાન રાખજો. ફટાફટ જોતા જઈએ કેટલાક ક્વેશ્ચન. અહીંયા તમને આને રિલેટેડ ક્વેશ્ચન આપ્યો છે. 100 centimeters cube, that means ml of given sample of H2O2 gives 1000 centimeters cube of O2. તો તમને આના માટે શું સાચું હોય? તો તમારે કોમન પ્રોસેસ કરવી પડે કે પહેલાં તમારે H2O2 છે એનું ડીકમ્પોઝિશન કરો, એટલે H2O અને O2 છે એ ફાઇન્ડ થાય. બેલેન્સ કરી દઉં તો આ બેલેન્સ થશે, રાઈટ. તમને આ કેટલું આપ્યું છે? 100 સેન્ટીમીટર્સ ક્યુબ ઓફ સેમ્પલ ઓફ H2O2. આ તમને કેટલું આપ્યું છે? 100 સેન્ટીમીટર્સ ક્યુબ
બરાબર. ઓફ ગિવન સેમ્પલ ઓફ H2O2 gives આટલું છે એ O2 આપે છે, બરાબર. કેટલા O2 આપે છે તમને? ઓકે, તો અહીંયા તમારે 1000 લેવું પડશે, રાઈટ. તો અહીંયા તમે વિચારો કે 1 એ કેટલું આપતું હશે, તો આ બંનેને મલ્ટીપ્લાય કરો અને ડિવાઈડ કરો, એટલે આની અંદર તમને આન્સર આપ્યો હશે 10% H2O2 છે એ તમને ફાઇન્ડ છે એ થતું હોય, બરાબર. એટલે કે 10 વોલ્યુમ વાળો જે આન્સર છે એ ફાઇન્ડ થશે. સો આને રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન, આને એક H2O2 ના જે ન્યુમેરિકલ્સ છે એ પણ એક વખત પ્રોપરલી કરી લેવાના દરેક એંગલના, રાઈટ. સો ફ્રેન્ડ્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બટ ઇઝી, વેરી ઇઝી ચેપ્ટર, સરસ મજાનું કરી શકશો. હવે કદાચ લાઈવ રૂબરૂ આપણે મળીએ ન મળીએ, બરાબર છે. અગેઇન બધાને ખૂબ જ હૃદયપૂર્વક દિલથી બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે મિત્રો, ખૂબ શુભેચ્છાઓ છે. બધા જ જે પોતાના ગોલ નક્કી કર્યા છે, જે ટાર્ગેટ નક્કી કર્યો છે, જે તમે માર્ક્સ નક્કી કર્યા છે, ત્યાં સુધી તમે બહુ સરળતાથી પહોંચી જાઓ, વગર વિઘ્ને પહોંચી જાઓ. અને ઈશ્વર તમારી સાથે છે, ભગવાન તમારી સાથે છે, રાઈટ. બધાને ખૂબ જ હૃદયપૂર્વક અગેઇન બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.